હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા લોકો? તો આજે આપણે જવાના છીએ આબુ ફરવા માટે અને બધા લોકો ભાઈઓ આપણે આવી ગયા છે. જો બધા રેડી થઈ ગયા. બિમલ હજુ કોક શું કરું? બિમલ પાણીની બોટલ મૂકવું લેતા હળો. જો ભાઈ આપણો વિશાલભાઈ, કેતન અને આપણો ભાઈ અજય આવી ગયો અંગાત અને બધા લોકો રેડી થઈ ગયા. હવે મોટા ભાઈ આવે છે, રિક્ષા લઈને આવે એટલી વાર છે. પછી જો આ બધો બેગ બધાનો પડ્યો છે. નીકળીએ ફટાફટ. બાલે એ મમ્મી જઈએ હિતા ને અમે બધો હવે દીક્ષો જેમ બે ચલો ભાઈ હવે બાઉભાઈ આવે જ છે. આપણે નીકળી હવે લેડો ભાઈ. પણ શું કરો? બેગ જોજી તમારી ના ઉઠાવ ઉઠાવ જો ભાઈ દીક્ષુ જઈએ અમે મોદી જેમ બે. ચલો ભાઈ જઈએ. જો આપણી રિક્ષા રેડી થઈ ગઈ. બધા લોકો આવી ગયા. હા લેડો. ચલો ભાઈ બધા હવે રિક્ષામાં બેસી જાય ને હવે આપણે બાઉભાઈ મૂકવા આવે હા રેલવે સ્ટેશને. લેડો એ તો રૂમાલ ઓકે. ચલો થેન્ક યુ દીક્ષુ. બિમલ ઉપર બિહાર દે ઉપર અંદર ડેકીમાં ભાઈ ને થેલા અંદર ખાલ દો લે બધા. લેડો રિવેશ મારો બાઉ બેડો ભાઈ. અમે બેસી જઈએ બે જણા. શું 2 જણનો માલ ના આવે? મારી રિક્ષામાં આવતો હશે. હું નહીં પડતો. ચડો હડો ફટાફટ. ઓમ દબાવવાનું આગળ. હા હવે અધર ઉઠાવો. ઘેર ઘેર અધર ઉઠાવો દબાઈને. હા હવે ચાલ. આ તમારી રિક્ષા થોડી હે. જાઓ દે હળો ફટાફટ. મોડું થાય હવે. લેડો ભાઈ તાને હવે આપણે નીકળ્યા જોગમાયાના દર્શન કરીને મા જોગણી. ચલો ભાઈ હવે ફરવા જઈએ. 2 દિવસ બ્લોગ એન્જોય કરજો બધા લોકો. ભાઈ ગોધીનગર રેલવે સ્ટેશન આવી ગયા છીએ બધા. ચલો ભાઈ હવે રેલવે પકડવા માટે જઈએ. રેલવે બેસવા માટે જો ભાઈઓ આપણા કેતન કશું ભાઈ ભૂલ નહીં થઈ. મેનેજમેન્ટ કમ્પ્લીટ જ છે. ભાઈ આપણે આવી ગયા હવે. ખાલી સ્ટેશન જોવા જબરજસ્ત ટ્રેન જોઈએ હવે અંદર જઈને ચમનું હા. તો ભાઈ આપણે ડબ્બો વાળો છે અત્યારે આમાં બેસીને જવાનું છે. ચમનું કેતન મળી ગયું. શું કીધું? અચ્છા લેડા તો વાર છે લે. અમે બેહીને બફાઈ જયો. ચલો ભાઈ આપણે આપણી જોવા નીકળી ગયા. આપણી રેલવે જોવા ખાલી બહારનો વ્યૂ તમને બતાવું ખાલી. ચલો એ શું કરો લે? સ્ટોરી મેન્શન કરજો અમોન. તો હવે બધા લોકો રેલવેમાં હવે ફોન મંત્ર જ છે. મજા આવી ગઈ ભાઈ રેલવેમાં. જેમ કે પહેલી વાર બે દેવું કેવું કેતન? તું બેહેલો પહેલા એક વાર રેલવે ફર્સ્ટ ટાઈમ? કેતન તું? પંકા તું રેલવે પહેલી વાર જ ને? બેહેલો એટલે યારે તો ભાઈ રેલવે પહેલી વાર જ અમે લોકો બેઠા છીએ. જ્યાંના કેતન ભાઈ બહુ જેના હતા તાનો બેઠેલા. હા ભાઈ જેમ આગળ જેમ બ્લોગ બનાવતા રહીશું તાને હવે આપણે. ચલો ભાઈ અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો રેલવેમાં હવે. તો ભાઈ ઘરેથી મસ્ત કેતન ઢોકળો ઘેરથી મસ્ત બનાવીને લાયા અહીં. તો ભાઈ ભાઈઓ હવે ઢોકળાનો નાસ્તો ચાલુ કરી દીધો. ખાવાનો ભાઈ વિડીયો એકલો નહીં બનાવવાનો. હવે અરે ભાઈ મારા ડખો મોટા નહીં ના કે 2 નંબરની તકલીફ થઈ ગઈ. છાસનો ઢોકળોની પાર્ટી ચાલે ખાલી. જો હું વિડીયો બનાવવાનો હતો.
ઉડાઈ જાય ઉડાઈ નાખે ભાઈ આપણે ઉપર મસ્ત રીતે ઊંઘી ગયા છીએ હવે હવે ભાઈઓ આપણા નેચર ફૂલ મોજમાં બેઠા છે બીજા ભાઈઓ બતાવું તમને ભાઈ આબુ રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા અને બધા લોકો જો મસ્ત આબુની રબડી ખાય છે ભાઈઓ મારા કેતનભાઈ કેવી હે કેતન વિશાલ ચમનું હો રબડી ભાઈ એક નંબર લેવા ભાઈ આપણે હવે રબડી ખાઈ લઈએ થોડી ટેસ્ટમાં કેવી લાગે જોઈએ પછી નીકળીએ આપણે આબુ અંદર ડુંગર ઉપર ચડવા માટે બરાબર ને એવું જવાનું ભાઈ જો ભાઈ બધા મસ્ત ઠંડા થઈ જાય છે ખાઈને હવે આબુ સ્ટેશનથી બહાર આપણે આવી ગયા છીએ અને હવે વિચારીએ છીએ ઉપર જવા માટે તો હવે શું કરીએ જોઈએ હવે માઉન્ટ આબુ 6 જણા ઘર કેતા શું કરું 100 રૂપિયા ગયા કે તનું કર્યો જવાનું ગાડીમાં કે હા ગાડી છેક ઉપર ચાલો જાઓ જવું છે ચલો ભાઈ આપણી ગાડી આવી ગઈ હવે જો આપણે આર્યા એકણ આવીને બુક કરી છે ગાડી ભૈલું છે કે લેખે ઉતારે ને લેખ બે ને તો ભાઈ વહેલા આપણે બધા બેઠી ગયા એ વિશાલ પાછળ જો ભાઈ पासल भी ले भी मल ये आ जाएगा हमारा छोटा भाई ले तो भाई अपना पाछा बेही गया ले खोलो ले करो साहेब अले आ जाना पहाड़ वाली चलिए बेग पहाड़ चलो भाई निकली जाए હવે આપણે જો આબુનું બજાર બતાવું તમને કેતા રસ્તો જોયો કે આગળ એમની બેસી ગયો ભાઈઓ અંગત ફૂલમાં છે તો ભાઈ માઉન્ટ આબુ ચડવા માટે ચાલુ થઈ ગઈ આપણી ગાડી અને લોકેશન જો પહાડ ખાલી એક નંબર સન જબરદસ્ત પેલું ભાઈ ગાડીમાં કેવી મજા આવે બધા ભાઈઓને તો ખાલી 2 બંકા આગળ કેતનભાઈ મજા આવી છે આપણે જો ભાઈ હોટલનું બુકિંગની વાત ચાલો ભાઈઓ 3 જણા કેતન નક્કી લેકની આજુબાજુ ખોરજો ભાઈ લો એ મરી જવાનું છે જો બહારના નજારા ખાલી એકવાર તમને એક લોકેશન બતાવું જબરજસ્ત બહારથી જો દેખાય તો સસ્તું સારું નહીં રેલવે સ્ટેશન મફત તો ભાઈ આપણે માઉન્ટ આબુમાં રૂમ રાખી લીધો છે અત્યારે અને જો આપણા ભાઈઓ બધા ફ્રેશ થઈને મસ્ત બેસી ગયા ભાઈની સર્વિસ ચાલે જો ભાઈ સાહેબ આપણા મેનેજમેન્ટ સાહેબ કહેવાય ને મેનેજમેન્ટ સાહેબ કીધા જેવું છે ને ફૂલ સુવિધા ને આપણા બીજા ભાઈઓ શું કરે જો ખાલી આપણા વિશાલભાઈ ચો જો ભણો બાથરૂમમાં જેવો કશું હતું ચલો એકવાર બહારનો પણ લુક બતાવી દઉં તમને કંઈક આ રીતનું લોકેશન છે બહારનું અરે હા જો ભાઈ બહારનું લોકેશન મસ્ત બે ભાઈ એન્જોય કરવા આવીને ઉભા રહ્યા હતા એ મસ્ત હતું આ મસ્ત જ છે ને જો આમાં અને ચલો ભાઈ આપણે આરે વ્લોગ એક ખતમ કરીએ પછી હવે જમી બમીને ફરવા જઈએ એટલે બીજો વ્લોગ બનાવીએ કશું વાંધો નહીં લેહડો ભાઈ આ વ્લોગ આપણે ખતમ કરીએ એક ફ્રેશ થઈ જઈએ પહેલાં બધા મસ્ત અને પછી નક્કી લેક બ્રેકમાં ફરવા જઈએ